કચ્છના પ્રવેશદ્વાર સમાન ગાંધીધામમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની રહી છે. ગાંધીધામના મોડવદર પુલ નીચે વાહનોની લાંબી કતારો લાગતા હાઈવે થંભી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક જામ માત્ર સામાન્ય અડચણ નહીં પણ વાહન ચાલકોના ખિસ્સા પર પડતો મોટો આર્થિક ફટકો પણ સાબિત થયો છે. નેશનલ હાઈવે અને ખાસ કરીને સર્વિસ રોડનો ઉપયોગ વાહન ચાલકોની સુવિધા માટે કરવામાં આવે છે, પરંતુ અહીં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. સર્વિસ રોડ પર દરાર ગેરકાયદે પાર્કિંગ કરી દેવામાં આવતા માર્ગો સાંકડા બન્યા છે. ભારે વાહનોના ખડકલાને કારણે નાના વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ રહ્યા છે. હાલમાં જ્યારે બજારમાં ડીઝલની અછતને કારણે વાહન ચાલકો પરેશાન છે. મોડવદર પુલ નીચે સર્જાયેલા કલાકોના જામમાં હજારો વાહનોનું પેટ્રોલ ડીઝલ એમ ખાલી થઈ ગયું હતું. લોકોનું કહેવું છે કે એક બાજુ પંપ પર ડીઝલ મળતું નથી, બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે રસ્તા પર ઈંધણનો ધુમાડો થઈ રહ્યો છે. બપોરની કાળઝાળ ગરમીમાં એમ્બ્યુલન્સથી લઈને નાના વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. સર્વિસ રોડનો જે પ્રકારે ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર ગેરકાયદે પાર્કિંગ દૂર કરાવીને હાઈવેને ખુલ્લો કરાવશે કે પછી વાહન ચાલકોએ આમ જ પરેશાન થવું પડશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.